બહુ વરસાદ ને બહુ જ પવન આવ્યો. અડધી કલાકની મહેનત બાદ અમારી દીપમાળા થઈ રહી. ચાલો તો આરતી પૂરી થઈ ગઈ છે ને મંદિર. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મજામાં જ હશો. તમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હું અત્યારે બનાવી રહી છું ગરમા ગરમ શીરો. તો અત્યારે વરસાદની શરૂઆત થવા જઈ રહી છે અને હું બનાવી રહી છું ગરમા ગરમ શીરો. તો ચાલો શીરો બનાવવાની શરૂઆત કરી દીધી છે. શીરાની રેસીપી આપી દઉં. આ છે રવાનો શીરો, એટલે મેં લીધો છે રવો. હવે તેમાં ઘી નાખીને આપણે રવાના લોટને શેકી લઈશું. ઓલામાં મેં સાકર નાખી છે, દૂધ નાખ્યું છે. નકરા દૂધનો બનાવો તો થોડોક ચીકણો થવાની શક્યતા રહે, એટલે મેં થોડુંક પાણી પણ નાખ્યું છે. તો ચાલો શીરો બનાવવાની શરૂઆત કરી દઉં છું. તો હવે આ દૂધ ઉકળે છે, એમાં જાયફળ થોડુંક નાખી દઈશું આપણે. અને અહીંયા ઘીમાં ધીમા તાપે લોટ શેકાય છે. ધીમા તાપે શેકો ને તો એકદમ ધોળો થાય. તો એ જે દૂધ હતું ને એ મેં આમાં નાખી દીધું છે. હવે પછી હવે ધીમે ધીમે હલાવશું તેને. તો જો એકદમ કઠણ થઈ જાય ને ત્યાં સુધી હલાવતા જવાનું. આપણે નીચે ચોટે નહીં, ધીમો તાપ રાખવાનો એટલે ચોટે નહીં. તમને એમ થતું હશે કે આ ફોતરા શેના છે, તો એ મેં છે ને બદામ ખાંડીને નાખી છે, તો તેના ફોતરા છે. ચાલો તો હવે શીરો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આ થાળીમાં છે ને ઘીથી તે ગ્રીસ કરીને પછી આપણે છે ને એમાં ઢાળી દેવાનો છે. આખી થાળીમાં ફેલાઈ દઈશું. તો આપણો શીરો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. ગરમા ગરમ શીરો. આ ઠંડા ઠંડા મોસમમાં કંઈક ગરમ ખાવાનું અને મીઠું ખાવાનું મન થયું હતું, તો મેં સરસ મજાનો શીરો બનાવી નાખ્યો છે. વેધર કેવું છે કે અત્યારે તો આમ ખૂણામાં થયું છે પાછું વાદળ. અત્યારે તો કંઈ છે નહીં, પણ ઘડીકમાં ચાલુ થઈ જાય. અહીંયા તો વરસાદનું એવું ઘડીકમાં આવવાય મંડે ને ઘડીકમાં બંધ થઈ જાય. તો આવા ઠંડા માહોલમાં મને કંઈક મીઠું ને ગરમ ખાવાનું મન થયું, તો મેં શીરો તૈયાર કરી નાખ્યો છે. ચાલો હવે ઝટપટ મોઢામાં મૂકી જ દઈએ. તો હું તમને ટેસ્ટ કરીને બતાવું શીરો કેવો બન્યો છે. બહુ મસ્ત મીઠો બન્યો છે. ગમે એટલો ગળો બનાવું ને મને જ રેડી લાગે છે. જોજો એમ જ કહેશે કે મોળો બન્યો છે. રેડી જ છે, બહુ ગળું ન ખવાય. તો ચાલો હવે શીરો તો બની ગયો. આપણે આપણું મિશન સંભાળ લેવી, વાસણ ધોવાનું. ચાલો કન્ટિન્યુ. તો બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. હવે થોડી વાર આરામ કરવો છે. પણ આજે છે શિવરાત્રી અને સોમવાર પણ છે, તો આજના દિવસે શિવલિંગ પર જળ ચડાવવું અને હું કવિ મંત્રનો જાપ કરવાથી બહુ સારું એવું ફળ મળે છે. કે ઓમ ત્રંબકમ વ્યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુપમિવ વંદનાય મૃત્યુર્મોક્ષીયમામૃતમ. તો આ મંત્ર છે, આનો જાપ જેટલી વાર થશે એટલી વાર આજે કરશું. અને શિવલિંગ પર જળ પણ ચડાવશું. અને હા, આજે દીપમાળા પણ છે, તો હું તમને દીપમાળાના દર્શન પણ કરાવીશ. તો ચાલો કન્ટિન્યુ. આપણો જવાનો ટાઈમ થઈ ગયો અને મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ ગઈ. જોઈ શકો છો તમે, વરસાદ ચાલુ થઈ ગયો છે. તોય આપણે ધીમે ધીમે જતા રહીશું. ચાલો તો તમે દીપમાળાના દર્શન કરી લ્યો. અડધી કલાકથી અમે દીપમાળા પ્રગટાવ્યા, અત્યારે પ્રગટાવી છે. પવન બહુ જ હતો, વરસાદી બહુ જ હતો. એમાં બહુ વરસાદ ને બહુ જ પવન આવ્યો. અડધી કલાકની મહેનત બાદ અમારી દીપમાળા થઈ રહી. ચાલો તો આરતી પૂરી થઈ ગઈ છે ને મંદિર જવું છે. જય દ્વારકાધીશ. બહુ પવન આવ્યો, બહુ વરસાદ આવ્યો. ગાઈઝ મંદિરે ગયા ને એટલો પવન હતો, એટલો પવન ને વરસાદ ને અમારી દીપમાળા રહેતી જ નહોતી. અમે એક દીવો 10 વાર કર્યો હોય છે. બધી દીપમાળા સરસ મજાની થઈ ગઈ. તમને બધાને દર્શન કરાવ્યા.
તો ચાલો આજ તો મારી ફેવરિટ આઈટમ આવી છે ઘરે, બહુ મસ્ત. મેં રોટલી બનાવી નાખી. આજ જો ચાપડી આવી છે ઘરે, તાવાપુરી તો પેલી ભરીને લાવ્યા, પણ મારી રોટલી બની ગઈ છે. નહીં તો આજ તો શાક ચાપડીનો પ્રોગ્રામ કરી જ નાખે ને મજા આવી જાય જમવાની. પણ હવે રોટલી બની ગઈ એટલે શું થાય, મને ફોન ન કર્યો કે આજ ચાપડી લાવું છું એમ. નહીંતર તો હું શાક બનાવી નાખે ને શાક ચાપડી મજા આવી જાય જમવાની. રસાવાળું શાક હોય ને મજા આવે. સારું ચાલો તો જમી લઈ. હવે આપણે બહુ અવાજ આવે નહીં, ચાલે નહીં, એટલે અવાજ બંધ કરવો પડે. આપણે બ્લોગ શરૂ કરવો હોય ને ત્યારે કોઈ પ્રકારનો અવાજ ન ચાલે. આ કુલર તો એટલો અવાજ કરે છે ને, અને આમને કુલર વગર ચાલે નહીં, એટલે આપણે કુલર કરી દીધું છે બંધ, અને બોલવાનું ચાલુ થશે. તો ચાલો વ્લોગને એન્ડ આપી જ દઈએ. કેવો વ્લોગ લાગ્યો કોમેન્ટમાં જણાવજો, અને હર હર મહાદેવની કોમેન્ટ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.